ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ધોરાજીમાં નવા બનતા રોડમાં ભ્રષ્ટાચારની બુમરાણ। રાજકોટના ધોરાજીમાં બનતા નવા રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપ। ધોરાજીથી રેલવે ફાટક સુધી 10 કિલોમીટરમાં બનતા રોડમાં ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપ। ધોરાજી કોંગ્રેસ શહેર પ્રમુખ દિનેશભાઈ વોરા રોડ બનાવતા કોન્ટ્રાક્ટર પર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ। ધોરાજીથી જૂનાગઢ રોડ પર ખાલી કાંકરી પાથરી દેવામાં આવી। કોંગ્રેસ શહેર પ્રમુખ ધોરાજી ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા થોડા દિવસો પહેલા રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું। કોંગ્રેસ શહેર પ્રમુખ દિનેશભાઈ વોરા દ્વારા રોડમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું સામે આવતા ચર્ચાઓનું જોર પકડ્યું છે। ભ્રષ્ટાચાર કરતા કોન્ટ્રાક્ટર પર પગલાં લેવામાં આવશે કે કેમ? વગાસિયા, હું એનો સ્થાનિક રહેવાસી છું। હાલમાં ધોરાજીના રેલવે ફાટકથી સરહદ સુધીના પાટિયા સુધી જે કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનાવવાની કામગીરી ચાલુ કરેલી છે, તે પરિસ્થિતિ એવી છે કે અત્યારે તમે પાટું મારો તો ધૂળના કાંકરા નીકળી જાય એમ છે કે હાલમાં એવું લાગે છે કે એમાં 50% ડામર ફિટ નથી કર્યો કે નાખેલો નથી, અને કોન્ટ્રાક્ટરો દ્વારા એમ કહેવામાં આવે છે કે અમારા સેમ્પલ પાસ થઈ ગયેલા છે। તો આમાં કઈ રીતે સેમ્પલ પાસ કર્યા કે બાકીનો ડામર ક્યાં અધિકારીના કે ક્યાં રાજકારણીના પેટમાં ગયેલો? જેમ મનરેગા કૌભાંડની અંદર આખા મંત્રી પુત્રોએ રસ્તા ખાઈ ગયા હતા, એવી પરિસ્થિતિ અત્યારે ધોરાજીમાં નિર્માણ થયેલી છે। એમ કહેવાય છે કે દાદાની સરકાર, એટલે અમને સમજાતું નથી દાદાની સરકાર છે કે આ લોકોની દાદાગીરીની સરકાર છે।